સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। રાજકોટના જાણીતા બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા વત્સલ કારિયાની ધરપકડ કરવામાં આવી। ગાંધીનગરમાં સવારે BMW કારની અડફેટે એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું। પૂરપાટ આવી રહેલી BMW ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા। અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ થતાં વત્સલ કારિયાની ધરપકડ કરવામાં આવી। ગાંધીનગર નજીક સરગાસણ વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। સ્થાનિક લોકોએ કાર ચાલક નશામાં હોવાનો દાવો કર્યો છે। આજ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, શું અપડેટ્સ મળી રહ્યા છે? જી, આજે ગાંધીનગરમાં સરગાસણ નજીક જે અકસ્માત સર્જાયો હતો, સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો, જેમાં BMW કારે એક વાહન ચાલકને અડફેટે લેતા જે વૃદ્ધ છે તેમનું મૃત્યુ થયું છે। જે ત્યારબાદ જે માહિતી સામે આવતી પોલીસે ધરપકડ કરી છે। જોકે વાહન ચાલકની પણ રાજકોટના જે ટ્રાવેલ્સ છે, બેસ્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, તેના માલિકનો પુત્ર વત્સલ દીપકભાઈ કારિયા આ કાર ચલાવી રહ્યા હતા। BMW કાર હતી જે વૃદ્ધને અડફેટે લીધા બાદ ઝાડ સાથે ટકરાઈ હતી। જોકે સ્થાનિકોએ જેમણે અકસ્માત જોયો હતો તેમણે એવો દાવો કર્યો હતો કે જે વાહન ચાલક છે એટલે કે વત્સલ કારિયા જે છે તેણે નશો કર્યો હતો। તે નશો કર્યો છે કે નહીં તે સંદર્ભમાં પોલીસ હાલ તપાસ આગળ ચલાવી રહી છે। પણ જે પ્રકારે વૃદ્ધનું મૃત્યુ થયું છે ત્યારબાદ વત્સલ કારિયાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ હજુ ચલાવી રહી છે। ખાસ કરીને નશો કરેલો હતો કાર ચાલકે તેવી સ્થાનિકોએ વાત કરી હોવાના કારણે તેણે વાસ્તવમાં નશો કર્યો હતો કે કેમ તે સંદર્ભમાં તપાસ આગળ ચાલી રહી છે। જી, આભાર સોનલ।